40 પ્રશ્નો તમે જોશો તો તમે કેટલાક પ્રશ્નોની અંદર માથું ખંજવાળશો કે આવા બધા જવાબ કેવી રીતના આપવા. સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી માટે 40 પ્રશ્નોની યાદી તૈયાર કરી છે. આ 40 પ્રશ્નો તમે જોશો તો તમે કેટલાક પ્રશ્નોની અંદર માથું ખંજવાળશો કે આવા બધા જવાબ કેવી રીતના આપવા. તમારા કેટલા બેંક એકાઉન્ટ છે, વેક્સિન ક્યારે મૂકી છે, એવી ઘણી બધી બાબતો આની અંદર પૂછવામાં આવેલી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે. સરકારે પહેલેથી જાહેરાત કરેલી છે કે વસ્તી ગણતરીને 2 તબક્કામાં વહેંચવામાં આવેલી છે. એક પહેલી ઘરની ગણતરી એ એપ્રિલ 2026થી શરૂ થઈ ગઈ છે અને સપ્ટેમ્બર 2026માં પૂરી થવાની છે. અને જાતિ આધારિત વસ્તી ગણતરી એ જાન્યુઆરી 2027થી શરૂ થવાની છે. અને હવે કેન્દ્ર સરકારે વસ્તી ગણતરી માટેના જે 40 પ્રશ્નોની યાદી છે એ જાહેર કરી દીધી છે. અને આ આઝાદી પછી પ્રથમ વખત હશે કે જ્યારે વસ્તી ગણતરીની અંદર તમામ સમુદાયોની જાતિગત વિગતો નોંધવામાં આવશે. 2011ની અંદર વસ્તી ગણતરી થયેલી ખરી, પરંતુ ત્યારે ફોર્મની અંદર 29 પ્રશ્નો હતા, પણ માત્ર SC/ST જાણકારીનો જ વિકલ્પ હતો. બાકી બીજી બધી જ્ઞાતિઓનો કોઈ વિકલ્પ એની અંદર નહોતો. હવે 2027ની અંદર જે જાતિ આધારિત વસ્તી ગણતરી હશે એમાં સવાલ નંબર 10 છે, એમાં SC/ST અને જાતિ શબ્દનો ઉલ્લેખ પણ જોવા મળ્યો છે. એટલે એ વિગત તમારે આપવી પડશે. હવે આ 40 પ્રશ્નો છે એમાં હું તમને થોડીક સમજ આપી દઉં કે 1 થી 12 સવાલ છે એ તમારા ઓળખ અને પરિવારને લગતા છે. એમાં વ્યક્તિનું નામ, પરિવારના વડાની સાથે તમારો સંબંધ, જાતિ, સ્ત્રી પુરુષ, જન્મ તારીખ, ઉંમર, વૈવાહિક સ્થિતિ, લગ્ન સમયે કેટલી ઉંમર હતી, જીવનસાથીનું નામ, રાષ્ટ્રીયતા, ધર્મ, જ્ઞાતિ, SC/ST, માતા પિતાની વિગતો, આટલું 1 થી 12 સવાલમાં આવી જાય છે. બીજું છે શિક્ષણ અને ભાષા. એમાં 5 સવાલોની અંદર આ બધી વિગતો આવી જાય છે. એમાં દિવ્યાંગતા એટલે તમને કોઈ ખોડખાપણ શારીરિક છે કે નહીં એની વિગત, માતૃભાષા, અન્ય ભાષાઓ, સાક્ષરતા, તમારી ડિજિટલ સાક્ષરતા કેટલી છે, શિક્ષણ ક્યાં મેળવ્યું છે, ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે તો ક્યાં મેળવ્યું છે, કઈ સ્ટ્રીમમાં મેળવ્યું છે, કયા વિષયમાં મેળવ્યું છે, એવી બધું જે છે એ 5 સવાલો એમાં આવી જાય છે. ત્રીજો મુદ્દો છે રોજગારનો, જેમાં 8 સવાલો છે. એટલે વ્યક્તિએ પાછલા વર્ષ દરમિયાન કામ કર્યું છે કે નથી કર્યું, આર્થિક પ્રવૃત્તિ કેવી છે, પ્રોફેશન છે, કાર્યક્ષેત્ર ક્યાં છે, કામદારની શ્રેણી કઈ છે, બિન આર્થિક પ્રવૃત્તિ કઈ છે, નોકરી છે કે નથી ઉપલબ્ધ, નોકરી છે શોધી રહ્યા છો કે ઓલરેડી છે, કામના સ્થળે કેવી રીતના જાઓ છો એની પણ વિગત આપવાની, કે બાઇક પર જાઓ છો, કારમાં જાઓ છો, સાયકલ પર જાઓ છો, બસમાં જાઓ છો, એ પણ વિગત આપવાની છે. ચોથો મુદ્દો છે માઇગ્રેશનનો. એની અંદર 8 સવાલો છે. એટલે તમારું જન્મનું સ્થળ, તમારું છેલ્લું નિવાસસ્થાન, તમે શું કામ માઇગ્રેટ થયા એનું કારણ, કેટલા વર્ષોથી જે તે શહેરની અંદર રહો છો. ધારો કે તમે ઉત્તર પ્રદેશથી અહીંયા આવીને સુરતમાં માઇગ્રેટ થયા છો તો સુરતમાં કેટલા વર્ષથી રહો છો એની વિગત તમારે આપવું પડશે. તમારું સ્થાયી રેસિડન્ટ હોય તો એનું એડ્રેસ આપવું પડશે. તમારા સંતાનો કેટલા છે એની વિગત આપવી પડશે. અને છેલ્લા 1 વર્ષની અંદર તમારા ઘરમાં કેટલા બાળકોનો જન્મ થયો એની વિગત આપવી પડશે. બીજો છે 5મો મુદ્દો કે જેની અંદર તમારે બેંક ડિટેલ્સ અને આધાર કાર્ડ આપવાનો છે. આ બહુ અઘરો સવાલ છે, કારણ કે તમારા કુલ બેંક એકાઉન્ટ્સની પૂરેપૂરી વિગત આપવાની છે કે ભાઈ તમારું બેંક ક્યાં છે, બેંક ખાતું કઈ બેંકમાં છે. જોકે કદાચ આની અંદર તમારી કેટલી બેલેન્સ છે એની વિગત નહીં માંગવામાં આવે, પરંતુ તમારું ધારો કે બેંક ઓફ બરોડામાં ખાતું છે, કોઈ સહકારી બેંકમાં છે અથવા સ્ટેટ બેંકમાં છે કે યુનિયન બેંકમાં છે, એવી વિગત માંગવામાં આવશે.
મોબાઈલ નંબર, તમારો આધાર નંબર, વોટર આઈડી નંબર, પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ છે કે નથી એની પણ જાણકારી મેળવવામાં આવશે. અને કોવિડ વેક્સિન ક્યાં મુકાવી છે એની પણ તમારે વિગત આપવી પડશે. એટલે આ 40 સવાલોની અંદર આ બધી વિગત આવશે કે તમારે બધી આ જે વિગતો છે તમારે આપવાની રહેશે. જોકે આની અંદર સરકારે એક વાતની સ્પષ્ટતા કરી છે કે આ જે વસ્તી ગણતરીમાં જેટલી માહિતી મળશે એ તમામ માહિતીઓ ગુપ્ત રહેશે. આ માહિતીઓને ક્યારેય પણ જાહેર નહીં કરવામાં આવે. ઇવન આરટીઆઈની અંદર પણ જો કોઈ માહિતી માંગશે તો આ માહિતી આરટીઆઈ હેઠળ પણ આપી શકાશે નહીં. ઇવન કોર્ટમાં પુરાવા તરીકે પણ આ માહિતીનો ઉપયોગ નહીં થઈ શકે. કેન્દ્ર સરકારે આ આખી વસ્તી ગણતરી માટે 11,718 કરોડનું બજેટ મંજૂર કરેલું છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.